હેલો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરમાં આની અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા હતા કે પ્રથમ ક્રમ અને શૂન્યક્રમ માટે વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમયના સૂત્રો જે તારવી ચૂક્યા હતા અને દરેક વિદ્યાર્થીઓ એક વાર લખી ચૂક્યા હશે. હવે આજે લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રથમ ક્રમ અને શૂન્યક્રમ આધારિત ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ, જે ધીરે ધીરે બેઝિક લેવલથી ચાલુ કરીને આપણે થોડા એડવાન્સ લેવલ સુધી જઈશું. તો સૌપ્રથમ આપણી જોડે ઉદાહરણ 4.7 આપેલું છે, જેમાં આપણને કીધું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એમાં વેગ અચળાંક 5.5 × 10⁻14 સેકન્ડ ઇન્વર્સ છે અને આપણને કીધું છે અર્ધાયુષ્ય સમય શોધો. તો હવે દરેક વિદ્યાર્થીઓને ખાસ કરીને યાદ રહેવું જોઈએ કે પ્રથમ ક્રમ માટે, ફરીથી શબ્દ બોલું છું, પ્રથમ ક્રમ માટે અર્ધાયુષ્ય સમય એટલે કે T1/2 આપણે બોલતા હતા. એનું સૂત્ર શું થતું હતું? તો 0.693/k. ફરીથી બોલો છો, પ્રથમ ક્રમ માટેની પ્રક્રિયા કોઈ પણ હોય તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તમારે શું યાદ રાખવાનું? તો કે T1/2 બરાબર 0.693/k. જ્યાં આપણે જોઈ શકીએ છીએ કેની કિંમત આપણી જોડે છે, તો T1/2 બરાબર 0.693 અને કેની કિંમત કેટલી થશે? તો કે 5.5 × 10⁻14. એકમ કયો આવશે? તો કે અહીંયા જોઈ લો સેકન્ડ ઇન્વર્સ છે, ઉપર જશે એટલે કયો આવી જશે? સેકન્ડ. આમાં સમયનો એકમ શેમાં આપણે માપીએ છીએ? સેકન્ડમાં માપીએ છીએ. તો T1/2 બરાબર, આનું કેલ્ક્યુલેશન આપણે કરીશું તો કેટલું જોવા મળશે? 0.126 × 10⁻14 ઉપર જશે એટલે +14 ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સની જગ્યાએ હવે સેકન્ડની કેટલી લખાશે? +1 લખાશે. તો આના નાના પરથી આપણે કદાચ કેલ્ક્યુલેશન કરવું હોય તો કેટલું લખાય? 1.26 10ની કેટલી ઘાત? 13 ઘાત અને સમય શું આવશે? સેકન્ડમાં લખાશે. તો આ તમારો શું જોવા મળશે? આન્સર. તો દરેક વિદ્યાર્થીને તો પહેલાં સૂત્ર યાદ રહેવું જોઈએ. ગઈકાલ પણ જેમ આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે એના પહેલાંના લેક્ચરોમાં પણ કે કઈ રીતે, તો કે T1/2નું સૂત્ર હતું. ઓકે, તો આના નાના આધારે આપણે સ્વાધ્યાયમાં બીજો એક સારા 3 આવા દાખલા આપી દીધા છે. તો દરેક વિદ્યાર્થીઓ મને ખાસ કરીને હેલ્પ કરી શકે. સ્વાધ્યાયનો 4.13 નંબરનો છે, એમાં પણ આપણને વેગ અચળાંક આપી દીધા છે અને એના પરથી અર્ધાયુષ્ય સમય નક્કી કરવાનો છે. અને ક્રમ કયો છે? તો કે પ્રથમ ક્રમ. હવે દરેક વિદ્યાર્થી જો અહીંયા વેગ અચળાંક આપણને અલગ અલગ એકમોમાં આપી દીધા છે, સેકન્ડ ઇન્વર્સમાં, મિનિટ ઇન્વર્સમાં, યર્સ ઇન્વર્સમાં. સેકન્ડ ઇન્વર્સ આપણે જેમ અગાઉ ગણી ચૂક્યા એમ, તો બોલો ફટાફટ. દરેક વિદ્યાર્થી બોલશે T1/2 બરાબર 0.693/k. તો કેટલા કરીશું? 0.693 કેટલા થશે? 200. એકમ કયો? સેકન્ડ ઇન્વર્સ ઉપર જશે એટલે સેકન્ડ જોવા મળશે. તો આના નાના પરથી T1/2નો આન્સર આપણે કેટલો લઈશું? 0.003465. આટલું આપણને જોવા મળશે. એકમ કયો જોવા મળશે? સેકન્ડ લખી શકીએ છીએ. આને વધારે સારી રીતે લખો હોય તો તમે શું લખી શકો છો? 3.4 અને કેલ્ક્યુલેશન કરાવશો તો કેટલા પોઈન્ટ જાવશો? 3 પોઈન્ટ એટલે 3.4 × 10⁻³ એકમ કયો લખાશે? સેકન્ડ. બોલો, આવો આન્સર જોવા મળશે. તો સિમ્પલ તમારે દરેક વિદ્યાર્થીઓએ શું કરવાનું થશે? સૂત્ર યાદ કરવાનું થશે. ચલો, આના નાના માટે T1/2 ફટાફટ કિલો કરીશું 0.693/k. તો કિલો લખાશે 0.693 કેટલા? તો કે 2. એકમ કયો અહીંયા? મિનિટ ઇન્વર્સ કેનો ઉપર જશે તો મિનિટ થઈ જશે. તો 0.693 કેટલા કરવાના? 2. તો આન્સર આપણને કેટલો જોવા મળશે? 0.3465. એકમ કયો જોવા મળશે? મિનિટ. અથવા તો તમે આને કેલ્ક્યુલેશન સારી રીતે લખવું હોય તો પણ લખી શકો 3.465 × 10⁻1. એકમ કયો લખાશે? મિનિટ. તો આ તમારો શું જોવા મળશે? આન્સર. આવી રીતે લાસ્ટ વન આપણે કયો છે? 4 યર ઇન્વર્સ એટલે કે વર્ષ ઇન્વર્સ. તો આ દાખલો તમે જાતે ગણશો એવી અપેક્ષા રાખું તો આ શું આપી દઉં છું? SP. આવશે બધા વિદ્યાર્થીઓને? તો વિદ્યાર્થીઓ, હવે આપણી જોડે ઉદાહરણ 4.8 છે. એમાં આપણને દર્શાવો એટલે કે સાબિત કરવાનું છે કે જેમ પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જે જરૂરી સમય છે એ હકીકતમાં અર્ધાયુષ્ય સમય કરતાં 10 ગણો સાબિત કરવાનો છે. એટલે કે ટોટલ 2 કેસ તમારે અહીંયા સાબિત કરવાના છે એકબીજાના આધારે. તો ખાસ કરીને આવા દાખલા બી જોવા, કારણ કે એક્ઝામની અંદર આવા દાખલાઓ પણ ફેરવીને પૂછાતા હશે અને JEE નેટમાં આપણે આના રિલેટેડ પણ સારું એવું જોઈ શકીએ છીએ.
તો સૌપ્રથમ તો પહેલાં તો પ્રથમ ક્રમની માટે વેગ અચળાંક અને અર્ધાયુષ્ય સમયનું દરેક વિદ્યાર્થીઓને સૂત્ર યાદ આવડવું જોઈએ. તો દરેક વિદ્યાર્થીઓ માટે આપણે સૂત્ર લખીએ. તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે બરાબર આપણી જોડે સૂત્ર શું હતું? 2.303 ભાગ્યા ટી લોગ શરૂઆતમાં R0 ભાગ્યા R લખીએ તો પણ ચાલે, અથવા તો RT લખશો તો પણ ચાલશે. કારણ એટલા માટે કહું છું, RT અને R બંને કેવા છે? સરખા. આ શરૂઆતની સાંદ્રતા અને આ ટી સમયની સાંદ્રતા. તમે ટી ના લખો તો પણ ચાલે, કારણ કે શરૂઆતની સાંદ્રતા ભાગ્યા અંતિમ સાંદ્રતા. ઓકે, તો બે રીતે હું તમને કહી રહ્યો છું. ક્યાંક ક્યાંક રેફરન્સ બુકમાં RT પણ આપેલું હોય તો પણ કંઈ વાંધો નથી. ઓકે, અને આના નાના સિવાય આપણે શું લખીને કરવાનું હતું? T1/2. તો T1/2 એટલે કેટલા કહેવાશે? 0.693 ભાગ્યા કે. આપણાને એટલું યાદ છે. હવે આના નાના સાથે આગળ આપણે ચર્ચા કરી લઈએ. તો કે આપણાને પહેલો કેસ કયો આપ્યો છે? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. તો હવે તમારામાંથી જ તમે મગજમાં વિચારો કે 99.9% પ્રક્રિયા પૂર્ણ, એનો અર્થ શું થાય? તો સિમ્પલ, શરૂઆતમાં 100% હતી. 100માંથી આપણે 99.9% બાદ કરી નાખીએ તો બાકી જે વધી એ અંતિમ રહી. એટલે કે ફરીથી બોલો છું તો આપણે લખીએ છીએ, ધારો કે પ્રક્રિયા 99.9% પૂર્ણ થઈ ગઈ. એટલે કે R0 ધારો કે આપણા 100% હતા. શરૂઆતમાં આપણે કેટલા લઈએ છીએ? 100%. તો R કેટલા બાકી રહેશે? તો કે 100 - 99.9%. એટલે કે એનો આન્સર આપણે કદાચ કેલ્ક્યુલેશન કરવા જઈશું તો કેટલો મળી જશે આપણને? જોઈએ કેટલો મળશે? 0.1% જેટલું સમથિંગ મળવાનું કે નહીં મળવાનું? તો હવે આ બે મળી ચૂક્યું છે. એના પરથી આપણે ફરીથી અહીંયા કેસ લખવા જઈ રહ્યો છું. કેસ કયો છે? તો કે 99.9% પૂર્ણ થવા લાગતો સમય. એટલે અહીંયા લખો છો 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો જરૂરી સમય કાં તો લાગતો સમય. એ સમયને આપણે સંજ્ઞા આપી દઈએ T 99.9%. ઓકે, દરેક વિદ્યાર્થીઓને એટલે સુધી યાદ રહી ગયો. સામાન્ય ટી હોત તો આપણે આવી રીતે લખે તો વાંધો નહીં, પણ આપણે સ્પેસિફાઈડ બંને ટી વચ્ચે ડિફરન્સ બતાવો છે એટલે આપણે આ રીતે લખીએ. તો પહેલો આ કેસ દરેકને યાદ રહી ગયો. શરૂઆતમાં હંમેશા કેટલા લેવા? 100%. પછી જેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ છે એ બાદ કરી દો એટલે બાકીની તમને મળી જાય, અને એના માટેનો સમય. તો હવે આ ઉપરવાળા વેગ અચળાંકવાળા સમીકરણમાં આપણે મૂકી શકીએ છીએ. તો કઈ રીતે થશે? તો દરેક વિદ્યાર્થી બોલો, કે બરાબર કેટલા થશે? 2.303. ટીની જગ્યાએ કેટલા? ટી 99.9%. લોગ અહીંયા R0ની જગ્યાએ કેટલા લખાશે? 100. અને અહીંયા કેટલા? 0.1 લખાશે. હવે ટી 99.9%ને આપણે કરતા બનાવી દઈએ. એના બરાબર 2.303 ભાગ્યા અહીંયા શું લખાશે? કે લોગ. હવે દરેક વિદ્યાર્થીઓને યાદ કરો, 0.1 એટલે કેટલા કહેવાય? 10⁻1. 10⁻1 ઉપર જશે એટલે કેટલા થશે? 1000 લખાશે કે નહીં લખાય? તો ટી 99.9%. કદાચ કોઈ વિદ્યાર્થી નથી આવડતું મેથ્સ તો 100/0.1 કરો કેલ્સીમાં, ઓટોમેટિકલી આવી જશે. 2.303 ભાગ્યા કે અને લોગ 1000 એટલે કેટલા કહેવાશે? 10⁻³ કહેવાશે. તો હવે દરેક વિદ્યાર્થીને ખાસ કરીને યાદ આવવું જોઈએ કે આ જે 3 છે એને આગળ ઘાતમાં લઈ શકીએ છીએ. એટલે આપણે શું જોવા મળશે? 3 × 2.303 ભાગ્યા કે. અહીંયા કેટલા લખાશે? લોગ 10 થશે. અને આ આન્સર કેટલો મળશે? ટી 99.9% જેટલો મળવાનો. હવે આ બધાનું કેલ્ક્યુલેશન કરશો તો 3 × 2.303 એટલે કેટલા કહેવાશે? 6.909 કહેવાશે. કેલ્ક્યુલેશન કરી દો અને લોગ 10નો આન્સર કેટલો જોવા મળશે? 1 ભાગ્યા કેટલા જોવા મળશે? કે ટી 99.9%. તો આનો જે પણ આન્સર મળ્યો એ તમને અહીંયા હું કેલ્ક્યુલેશનમાં બતાવી દઉં છું. કેટલો મળ્યો? 6.909 ભાગ્યા કે. ચલો, આટલે સુધીમાં મળી ચૂક્યો. તો તમારો કેસ 1 હતો એનો પહેલો તમને આટલે સુધી પ્રૂવ દેટ કરી લીધું. મેં કંઈ માત્ર નથી કર્યું, મેં અંદર ક્વેશ્ચનમાં આપ્યું છે 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો એને પહેલાં શોધી લીધો છે. જોઈ લીધું સ્ટેપ બાય સ્ટેપ બધાએ. હવે આના નાના પરથી આપણે બીજું અંદર ક્વેશ્ચનમાં શું આપ્યું છે? તો જો અર્ધાયુષ્ય સમય T1/2 કરતા શોધવાનો. એટલે T1/2 પહેલાં તો દરેકને સૂત્ર આવડવું જોઈએ. તો અર્ધાયુષ્ય સમયનું સૂત્ર શું થશે? T1/2 બરાબર કેટલા લખાશે? 0.693 ભાગ્યા કે. આને બીજો સમીકરણ નંબર આપી દઈએ.
હવે દરેક વિદ્યાર્થી વિચારો કે સમીકરણ 1 અને 2નો આપણે ભાગાકાર કરી શકીએ છીએ. ભાગ્યા કેટલા? સમીકરણ 2 કરી દઈશું તો પણ આપણાને ટોટલી આન્સર જોવા મળી શકે છે. તો કઈ રીતે આપણે એનું કેલ્ક્યુલેશન કરી શકીએ સિમ્પલી? તો જોઈએ. બોલો કેટલા હતા? ટી 99.9% ભાગ્યા અહીંયા કેટલા લખીએ છીએ? T1/2 બરાબર ટી 99.9%ની કિંમત કેટલી હતી આપણી જોડે? 6.909 ભાગ્યા કે. અને અહીંયા કેટલી કિંમત હતી? તો કે 0.693 ભાગ્યા કે. તો દરેક વિદ્યાર્થીને આમાં તો ખબર પડી ચૂકી હશે કે ઉડી જશે. આ બંનેનો ભાગાકાર કરશો તો કેટલો જોવા મળશે? તો આ બંનેના ભાગાકાર કરશો એટલે એપ્રોક્સિમેટલી 9.96 સમથિંગ, એટલે કે રાઉન્ડ ફિગર આપણે લઈશું તો 10 જોવા મળશે. તો આના નાના પરથી તમને શું ખબર પડી? ટી 99.9% ભાગ્યા T1/2 બરાબર ટોટલ કેટલા મળ્યા? 10. તો ગુણાકાર કરશો આના પરથી તો શું જોવા મળશે? ટી 99.9% બરાબર 10 ગુણ્યા T1/2, જે આપણું વિધાન સાબિત થઈ જાય છે. જો આ તમારું પ્રૂવ ધેટ થઈ ચૂક્યું. કઈ રીતનું પ્રૂવ ધેટ થઈ ચૂક્યો? કે 99.9% માટે લાગતો સમય એ અર્ધાયુષ્ય સમય કરતાં કેટલો છે? 10 ગણો છે. તો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાયનો 4.18 નંબરનો દાખલો પણ એના જેવો જ છે. તો આપણે એને પણ એકવાર ટ્રાય કરી લઈએ કે એમાં શું આપ્યું છે, તો જેથી કરીને તમારો આ કોન્સેપ્ટ માટે ક્લિયર થઈ જાય તમારા માઇન્ડમાં. તો સૌપ્રથમ તો પ્રથમ ક્રમની પ્રક્રિયા, અને આપણાને કીધું છે 99% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય, અને એમાં આપણે કીધું છે 90% માટે લાગતા સમય કરતાં કેવો છે? તો કે બમણો છે. હવે આપણાને આટલા બધા કેસ આપી દીધા છે, કેટલા? ટોટલી 2. તો એમાં પણ આપણે ધારી લઈએ. તો સૌપ્રથમ તો દરેકને પ્રથમ ક્રમનું વેગ અચળાંકનું સૂત્ર યાદ હશે એવી અપેક્ષા. તો ફરીથી તમારા માટે તો એકવાર લખી જ દઈશ દરેક જગ્યાએ. પ્રથમ ક્રમ માટે આપણે કેનું સૂત્ર શું લખતા હતા? બોલો. 2.303 ભાગ્યા ટી log કેટલા લખીશું? R0/R, અથવા તો RT લખશો તો બી વાંધો નથી. હવે આમાં આપણે પહેલો કેસ લઈએ તો કેસ 1 કેટલા ટકા છે પહેલાં જોઈ લો. 99% પ્રક્રિયા પૂર્ણ કરવી. તો કેસ 1 બરાબર 99% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય. ઓકે, દરેક વિદ્યાર્થીને પહેલાં તો યાદ રહેવું જોઈએ. તો આના માટેનો જે સમય છે એને આપણે કયો કહીએ છીએ? ટી 99% કહીએ છીએ. તો ધારી લેવાનું કે ધારો કે R0 શરૂઆતમાં કેટલા છે? 100% હશે. તો RT આપણા માટે કેટલા રહેશે, અથવા તો R કેટલા રહેશે? તો 100 - 99 એટલે કેટલા રહેશે? 1% જેટલું આપણે એની સાંદ્રતા જોઈ શકીએ છીએ. તમે ધારો કે 100 બી ધારી શકો છો, એવું નથી આ મેં ટકામાં ધાર્યું છે. 100 પણ ધારી શકો છો અને 1 પણ ધારી શકો છો. તો બોલો આના માટે કે બરાબર કેટલું થશે? 2.303 ટીની જગ્યાએ કેટલા? તો કે ટી 99% થશે. log કેટલા લખવાના થશે? 100/1. તો આના નાના પરથી કે બરાબર કેટલા થશે? 2.303 ટી 99% log 100 એટલનો આન્સર એટલે કેટલો થશે? 10^2 થશે. હવે દરેક વિદ્યાર્થીને કદાચ યાદ હશે આ 2 ઘાત આગળ આવી શકે છે. તો આના નાના પરથી શું થશે? કે બરાબર 2 ગુણ્યા 2.303 નીચે કેટલા લખાશે? ટી 99%. અને અહીંયા કેટલો જોવા મળશે? તો કે log 10. log 10ની કિંમત કેટલી હોય? 1. તો અહીંયા હું ટી 99.9 ટી 99%ને આપણે કરતા બનાવીએ તો શું થશે? 2 ગુણ્યા 2.303 ભાગ્યા કે, અને આનો આન્સર તો કેટલો મળશે? 1 જ. તો ફરીથી કેટલું મળી ગયું? ટી 99% બરાબર 2 ગુણ્યા 2.303 ભાગ્યા કેટલું? કે. આ જે મળી ચૂક્યું છે ને આપણે કેસ 1 પરથી એક પ્રૂવ ધેટ માટે આપણે કેટલો લઈ લઈએ? 1 નંબર લઈ લઈશું. હવે દરેક વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. કદાચ અમુક હોશિયાર હશે, સર 2 વડે ગુણી દઈએ તો, પણ એટલું ગુણવાની જરૂર નથી. આપણે સમય કેવો કરવો છે? તો કે બમણો કરવો છે. ઓકે, તો હવે બીજો કેસ આપણો કયો આવશે? 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનું કરવું પડશે. તો હવે આપણે ફરીથી લખી લઈએ કેટલા ટકા પ્રક્રિયા પૂર્ણ કરવાની છે? 90. તો 90 માટે લખીએ. ધારો કે ફરીથી R0 કેટલા લખાશે? 100%. અને R કેટલા લખાશે? તો કે 100 - 90 એટલે કેટલા લખાશે? 10% લખાશે.
હવે એમાં ને એમાં આગળ વાત કરી લઈએ તો કે 90% પ્રક્રિયા પૂર્ણ થવા લાગતો સમય. તો એ સમયને આપણે કઈ રીતે લખી શકીશું તો કે ટી 90% લખી શકીએ. તો બોલો ટી 90% બરાબર ડાયરેક્ટલી હવે લખી શકાય 2.303 ભાગ્યા કે લોગ R0ની જગ્યાએ કેટલા 100 અને ભાગ્યા કેટલા 90. તો ટી 90% બરાબર 2.303 ભાગ્યા કે અને આનો ટોટલ આન્સર અહીંયા કેટલો મળશે 100 ભાગ્યા 10 એટલે કેટલું થશે આપણી જોડે તો કે 10 આન્સર જોવા મળવાનો છે. તો 100 ભાગ્યા 10 કરવાના થશે કારણ કે R એટલે 100 માઇનસ 90 બરાબર 10% થઈ જશે. તો અહીંયા કેટલું જોવા મળશે 2.303 ભાગ્યા કે લોગ 10. લોગ 10ની કિંમત તો આપણા બધાને ખબર જ છે. તો ટી 90% બરાબર કેટલા લખાશે 2.303 ભાગ્યા કે આપણાને મળી ચૂક્યું છે અને આપણે કયો નંબર આપી દઈશું સેકન્ડ. હવે કેસ 1 અને 2 એ બંનેનો આપણે શું કરી શકીએ ગુણોત્તર લઈ શકીએ એટલે કે સમીકરણ 1 ભાગ્યા સમીકરણ કેટલા કરીશું 2. તો કેટલા જોવા મળશે બોલો ટી 99% ભાગ્યા કેટલા ટી 90% બરાબર અહીંયા કેટલા 2 ગુણ્યા 2.303 ભાગ્યા કે અને એના છેદમાં ટોટલ આન્સર આપણાને કેટલો મળશે 2.303 ભાગ્યા કેટલા જોવા મળશે કે. તો આખું ટર્મ્સ કેવું થઈ જશે કેન્સલ થઈ જશે. તો આના નાના પરથી તમને શું ખબર પડશે ટી 99% ભાગ્યા ટી 90% બરાબર ટોટલ આન્સર 2. તો આના પરથી સાબિત થાય છે કે ટી 99% બરાબર 2 ગુણ્યા ટી 90% જોવા મળશે. તો દરેક વિદ્યાર્થીઓએ ખાસ કરીને અહીંયા જોયું કે આવી રીતના કેસ હોય તો તમારે શું કરવાનું થશે કે શરૂઆતમાં ધારવાનું થશે 100% અને જેટલી ટકા પ્રક્રિયા પૂર્ણ થઈ છે એ લખી દેવાનું અને પ્રૂવ ધેટ આપવાનું રહેશે. ઓકે અહીંયા ખાસ કરીને 10 છે એ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થીઓ. હવે આપણી જોડે ક્વેશ્ચન છે 4.19 નંબરનો સારો એવો ક્વેશ્ચન છે. એમાં આપણાને કીધું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન પામે છે. તો એના માટે કેટલો સમય લઈ લે છે 40 મિનિટનો લઈ લે. તો એના માટે આપણે T1/2 ગણવાનું કીધું છે. હવે T1/2 કઈ રીતે ગણાય અને પહેલાં તો 40 મિનિટ લઈ લે છે. તો એના પરથી આપણે શું કરી શકીએ તો શરૂઆતમાં આપણે ધારો કે 100% પ્રક્રિયા છે એવું લખી શકીએ. ધારો કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા એવું લખી શકીએ એટલે કે પ્રક્રિયકોની શરૂઆતની સાંદ્રતા એ આપણી કેટલી હશે તો કે 100% આપણે વિચારી શકીએ. શરૂઆતની સાંદ્રતા આપણે સંજ્ઞા આપીએ છીએ R0 અને જે હશે 100%. હવે તમે વિદ્યાર્થીઓ વિચારો 30% વિઘટન પામ્યો. 30% વિઘટન પામે એટલે 30% તો કેવું થઈ ગયું હશે છૂટું પડી ચૂક્યું હશે એટલે કે બાકી રહેતી સાંદ્રતા આપણે લખ્યું હોય અથવા તો અંતિમ સાંદ્રતા કહી શકીએ. તો બાકી રહેતી સાંદ્રતા આપણાને કેટલી મળશે તો કે 100 માઇનસ 30% કરીશું એટલે આપણાને ટોટલ આન્સર કેટલો મળી જશે તો કે 70% આપણાને આન્સર મળવાનો છે. 100%માંથી એટલું બાદ થઈ ચૂક્યું છે એટલે કે તમને R પણ મળી ચૂક્યા છે. હવે એના માટે આપણાને ટી એટલે કે સમય આપી દીધો છે. તો ટી કેટલા મિનિટ આપી દીધા છે 40 મિનિટ આપણાને આપી દીધા છે. ઓકે તો પ્રથમ ક્રમ માટેનું સૂત્ર દરેક વિદ્યાર્થીઓને યાદ હોવું જોઈએ 2.303 ભાગ્યા ટી લોગ કેટલા લખાશે તો કે R0 ભાગ્યા R લખી શકાશે. ઓકે ફરીથી કે બરાબર કેટલા 2.303 ભાગ્યા ટીની જગ્યાએ કેટલી કિંમત લખાશે 40 લોગ R0ની કિંમત કેટલી હશે તો કે 100 ભાગ્યા કેટલા લખાશે 70 લખાશે. તો હવે આના નાના પરથી આનું કેલ્ક્યુલેશન કરીને એનો લોગ શોધવાનો. હજુ પણ અમુક વિદ્યાર્થીઓ કદાચ લોગ ભૂલી ચૂક્યા હશે તો એવા વિદ્યાર્થીઓ માટે અહીંયા હું લોગ લખવા જાઉં છું. લોગ કેલ્સીમાં શોધવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ છીએ યાદ કરો. 13 વાર શું કરી દેવું પડશે વર્ગમૂળ -1 ગુણ્યા કેટલા કરીશું 35 58 તો તમને આન્સર મળી જવાનો છે. તો હવે આના નાના પરથી આપણે કેલ્ક્યુલેશન કરીએ તો આના નાના પરથી કે આપણાને કેટલો મળશે તો કે 2.303 ભાગ્યા 40 અહીંયા એનો આન્સર આવશે 0.1549. ઓકે અને આનો ટોટલ કેલ્ક્યુલેશન તમે કરાવી દો તો કેટલો જોવા મળશે તમને 0.0089 સમથિંગ જોવા મળવાનું છે. અને એકમ કયો લખાશે તો કે મિનિટ ઇન્વર્સમાં લખાશે કારણ કે અહીંયા આપણે સમય કયો લઈ લીધો છે મિનિટમાં લઈ લીધો છે. હવે આને નાને આગળ આપણે શેમાં શોધવાનું કીધું છે તો કે T1/2 ક્વેશ્ચન શાંતિથી જુઓ કે આપણાને શું કીધું છે T1/2 શોધવાના કીધા છે. તો હવે T1/2 માટેનું સૂત્ર દરેક વિદ્યાર્થીઓ યાદ કરો.
તો T1/2 બરાબર 0.693 ભાગ્યા કેટલા લખીશું કે, તો 0.693 ભાગ્યા કેની કિંમત આપણી જોડે કેટલી છે તો કે 0.0089. તો આનું કેલ્ક્યુલેશન તમે કરશો તો કેટલો આન્સર જોવા મળશે? તો આનું કેલ્ક્યુલેશન કરતાં આપણને આન્સર જોવા મળશે 77.86. એકમ કયો લખાશે તો કે મિનિટ લખાશે. તો કોઈ પણ ક્વેશ્ચન તમને આવી રીતે આપેલો હશે તો તમારે એનું સિમ્પલી કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાનું થશે તો કે ટકા પ્રમાણે કરી શકો છો. હવે આપણને સ્વાધ્યાયનો 4.16 નંબરનો દાખલો આપ્યો છે. ખૂબ જ સારો દાખલો કહી શકાય, કારણ કે આવા પહેલાં ગુજકેટમાં બધા MCQ પૂછાતા હતા. તો એમાં આપણને કીધું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ આપી દે અને એની પ્રારંભિક સાંદ્રતાથી એનો 1/6 ભાગના મૂળ સાંદ્રતા ઘટવા લાગી. તો એ માટે કેટલો સમય આપણે નક્કી કરવો પડશે એ નક્કી કરવું છે. તો પહેલાં તો સૌપ્રથમ તો પ્રથમ ક્રમ છે એનો વેગ અચળાંક એટલે કે કે આપણને આપી દીધો છે, કેટલો એકમ આપી દીધો છે 60 સેકન્ડ ઇન્વર્સ આપી દીધો છે. ઓકે, આપણે એને ટી શોધવાનું છે. તો તમે જ કહો કે પ્રારંભિક સાંદ્રતાની આપણે સંજ્ઞા શું લઈએ છીએ? તો કે પ્રારંભિક સાંદ્રતા અહીંયા આપણે નક્કી કરીશું તો કેટલી નક્કી કરીશું? R0 જેટલી. પરંતુ એના સાથે એની પ્રારંભિક સાંદ્રતાનો 1/6 એટલે કે એનો છઠ્ઠો ભાગ કહી શકીએ. એટલે કે તમારી અંતિમ સાંદ્રતા, એ અંતિમ સાંદ્રતા આપણને R મળતી હતી, તો એ R એકચ્યુઅલીમાં કેટલી મળશે તો કે R0/6 મળશે. એટલે કે મૂળ સાંદ્રતાનો છઠ્ઠો ભાગ મળશે. ખાસ કરીને દરેક વિદ્યાર્થીને આ નથી યાદ રહેતું, તો અહીંયા વાંચવું તો વિધાન વાંચો, પ્રારંભિક સાંદ્રતાથી 1/6ના ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટી. તો આ બે વસ્તુ ખબર પડી ચૂકી છે. તો આપણને એ માટે ટી કેટલો લાગે છે એ શોધવાનું કીધું છે. તો બહુ સરળ. તો ટી બરાબર આપણી જોડે સૂત્ર શું થશે? 2.303 ભાગ્યા કે log R0 ભાગ્યા કેટલા લખાશે તો કે R લખાશે. હવે દરેક કિંમત તમારી જોડે છે તો બોલો ટી બરાબર કેટલા લખી દઈશું? 2.303. કેની કિંમત કેટલી છે તો કે 60 સેકન્ડ ઇન્વર્સ અને log R0 તો એમના એમ જ રહેશે, પરંતુ આરની જગ્યાએ કેટલા લખાશે તો કે R0/6 લખાશે કે નહીં લખાય? તો આના નાના પરથી બોલો દરેક વિદ્યાર્થીને કદાચ ખબર પડી જો કે R0 વાળું ટર્મ્સ કેન્સલ, આ 6 વાળું ટર્મ્સ ક્યાં જશે? ઉપર. તો ટી બરાબર 2.303 ભાગ્યા 60. અહીંયા log કેટલી કિંમત થશે? 6. તમે કેલ્ક્યુલેશન કરી લો log 6. તો તમને કેટલું જોવા મળશે? ટી બરાબર 2.303. લોગની કિંમત કેટલી થશે? 0.7782 અને ભાગ્યા કેટલા જોવા મળશે? 60 તમને જોવા મળશે. તો આના નાના પરથી ટીની કિંમત 2.99 સમથિંગ જેટલી જોવા મળવાની છે, ગુણ્યા 10⁻2 સેકન્ડ. ટોટલ આપણાને કંઈક આવો આન્સર જોવા મળશે. તો ખાસ કરીને દરેક વિદ્યાર્થીને કહું છું 1/6 માટે આટલું લઈ શકીએ છીએ. ઓકે, તો ધારો કે તમને આના જ કેસમાં હું ધારો કે કદાચ કહેત કે સાંદ્રતા, સપોઝલી આનો આ જ કેસ હોત અને હું તમને કહેત 1/16 હોત, તો તમે કેટલો ટાઈમ શોધી લે, કેટલો સમય લાગત? એ મારા માટે તમે એક ઘરેથી એક નાનકડો ટ્રાય કરજો. બરાબર છે? દરેક વિદ્યાર્થીઓને ખાસ કરીને એક સારું એવું હોમવર્ક પણ કહી શકો અથવા તો હેલ્પ બી કહી શકો. એક આ ક્વેશ્ચન પણ સોલ્વ કરવાનો અને સાથે તમને ત્યાં લખાણ સંબંધિત ક્વેશ્ચનો આપેલા છે. લખાણ સંબંધિતમાં ક્વેશ્ચનોનો નંબર હું અહીંયા કહું. લખાણ સંબંધિતમાં 4.5 અને 4.6 આ બંને ટોટલી SP આપી દઉં છું. હવે પછીના લેક્ચરમાં આપણે આ પણ હોમવર્કમાં હું જાતે ગણાવીશ તો ખરી, પરંતુ તમે એકવાર જાતે ટ્રાય કરો, તમને કેટલું આવડે છે, અંદરથી કેચઅપ કેટલું થાય છે, તમે જુઓ તમારો માઇન્ડ પાવર કેવું છે. ઓકે, તો દરેક દાખલા એકવાર લખી લેવા હોમવર્કમાં. સારી નોટબુકમાં એક દાખલાઓની નોટબુક પણ અલગ બનાવી દે, જેથી કરીને મગજમાં ફિક્સ રહી શકે. ઓકે.